પ્લીઝ બધા વિડીયો ખોલો, મને ખાલી બધાના નામ જ દેખાય છે. બધાને મોહ દેખાયનું કઈક તમે રસમ રાખો રોજ. મીઠું મોઢું ખવડાવો મોહ દેખાયનું તો ખોલશે બધા વિડીયો, નહીતર વિડીયો નહીં ખોલે. ઓમ સહના ભવતુ સહનો ભુનક્તુ સહ વીર્યંકરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શ્રુતિસ્મૃતિપુરાણાનામ આલયં કરુણાલયં નમામિ ભગવત્પાદં શંકરં લોકશંકરં. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવન્તો પુનઃ પુનઃ. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ओम. ભગવદ ગીતા છઠ્ઠો અધ્યાય અને શ્લોક નંબર 29. સર્વભૂતસ્થમાત્માનમ સર્વભૂતાનિ ચાત્મનિ ईक्षते योगयुक्तात्मा सर्वत्र सर्वत्र समदर्शनः. છઠ્ઠો અધ્યાય જે છે એ શ્રવણ મનન નિધિધ્યાસન કરનાર જ્ઞાનીનું વર્ણન છે, જ્ઞાનનિષ્ઠનું વર્ણન છે, જ્ઞાનીનું વર્ણન છે. એટલે હવે જ્ઞાનનું ફળ બતાવે છે કે વ્યક્તિ જે છે એ આત્મજ્ઞાન પ્રાપ્ત કરે તો એના વિઝનમાં એને જગત કેવું દેખાતું હશે, એ જગતને કઈ રીતે જુએ છે, ભગવાનને કઈ રીતે જોવે છે, પોતાને કઈ રીતે જોવે છે. સો જીવ જગત અને ઈશ્વર પ્રત્યેનું જે શાસ્ત્રનું વિઝન જે છે એક્ઝેક્ટ, એ જ્ઞાન અનિષ્ઠને પ્રાપ્ત થાય છે ફલ સ્વરૂપે. એટલે અહીંયા આગળ આદિ શંકરાચાર્યજી શ્લોકના ભાષ્યમાં કહે છે, ઇદાનીમ યોગસ્ય યત ફલમ બ્રહ્મૈકત્વ દર્શનમ સર્વ સંસાર વિચ્છેદ કારણમ તત્ પ્રદર્શયતે. કે છે કે આ એકત્વ દર્શન જે સર્વ સંસાર વિચ્છેદનું કારણ છે, જ્યારે વ્યક્તિને બ્રહ્માત્મ એક્યનું જ્ઞાન થાય તો બધા દુઃખોમાંથી કાયમ મુક્તિ થાય. એટલે કે છે સર્વ સંસાર વિચ્છેદ થાય, તત્ પ્રદર્શયતે. હવે એ વસ્તુ બતાવે છે કે યોગનું નિધિધ્યાસનનું જ્ઞાન યોગનું ફળ આ છે, તો પણ ફળથી શું થાય તો કે બધા જ દુઃખનો નાશ થાય. તો એ અહીંયા આગળ હવે બતાવે છે. તો પેલા આપણે હવે ભાષાંતર જોઈ લઈએ. આ શ્લોક જે છે શ્લોક નંબર 29 અને હવે પછીના થોડા શ્લોક જે છે એ પ્યોર બ્રહ્મ વિદ્યાનું પ્રતિપાદન કરતા શ્લોક છે. એકદમ જ જીવ બ્રહ્મનું એક્યનું પ્રતિપાદન કરતા, ઓર યુ કેન સે જીવ જગત અને ઈશ્વરનું એક્યનું પ્રતિપાદન કરતા આ બધા શ્લોકો છે. ઓર યુ કેન સે કે જ્ઞાનનું ફળ બતાવે છે, એ આ બધા શ્લોકો છે. એટલે શ્લોકમાં કે છે, યોગયુક્તાત્મા સર્વત્ર સમદર્શન આત્માનમ સર્વભૂતસ્થમ ચ આત્મની સર્વભૂતાની ઈક્ષતે. કે છે જે વ્યક્તિ યોગયુક્ત છે અને પાછા એ સર્વત્ર
સર્વમાં સમદર્શન કરનાર યોગી છે, જે યોગયુક્ત છે અને સમદર્શી યોગી છે. જ્ઞાનનિષ્ઠ માટે આવા પેલા બે વિશેષણ આપે છે કે જે યોગયુક્ત છે અને સર્વમાં સમદર્શન કરનાર યોગી છે. એ શું જુએ છે? તો આવી બે વસ્તુ કે છે, જે દ્વારા જીવ બ્રહ્મનું ઐક્યનું પ્રતિપાદન કરે છે. શું કે છે? તો કે આવી જ્ઞાની વ્યક્તિ આત્મામાં સર્વભૂતોને જોવે છે અને ભૂતોને આત્મામાં જોવે છે. ફરીથી કહું છું કે હુંને પોતાને એટલે હુંને સર્વભૂતોમાં જોવે છે, હુંને બધે જોવે છે. અને પછી બીજું વાક્ય કે છે, એકમાં હું ને બધે જોવે છે, હું ને બધે જોવે છે. અને બીજું વાક્ય કે છે કે આત્મામાં સર્વભૂતોને જુએ છે. પહેલું વાક્ય છે આત્માને બધે જોવે છે, બધી જગ્યાએ આત્માને જોવે છે. અને બીજું વાક્ય કે છે કે આત્મામાં બધાને જોવે છે. આત્માને બધામાં જોવે છે, આત્મામાં બધું જોવે છે. આત્માને સર્વભૂતોમાં વિલસી રહેલ જોવે છે, આત્માને. અને બીજું કે છે એટલે પોતાને બધી જગ્યાએ જોવે છે, અને બીજું પોતામાં બધું જોવે છે, આત્મામાં સર્વભૂતોને જોવે છે. કેવી રીતે? એ એકદમ જ easy છે, it's not that difficult, provided આત્મા શબ્દ સમજાય તો. અનફોર્ચ્યુનેટલી ત્યારે આત્મા કે હું, કે આપણે જેને અહમ કહીએ, આઈ, કેપિટલ આઈ, એની ઓળખ દેહસ્થ આત્મા રૂપે જ છે, જે દેહ રૂપે છે, જે દેહ સંબંધી છે, એવી જ ઓળખ છે. એટલે you can say it is very difficult to understand or digest આત્માને સર્વભૂતોમાં અને આત્મામાં સર્વભૂતો. આ વળી શું કહે છે? કારણ કે વ્યક્તિને એમ થાય છે કે આત્મા એટલે હું એટલે શરીર. એટલે હુંની ઓળખ અગર દેહસ્થ આત્મા રૂપે કે હું તો અન્નમય છું, હું તો પ્રાણમય છું, હું તો મનોમય છું, હું તો વિજ્ઞાનમય છું. તૈતરીય ઉપનિષદના પહેલામાં આપણે ત્યાં ચાલી રહ્યું છે એ પંચકોશના સંદર્ભમાં કહું તો, જો મને મારી ઓળખ આવી પંચકોશ પૂરતી જ હોય, અન્નમય એટલે કે મને એવું જ લાગે કે હું શરીર છું, હું સ્ત્રી છું, હું પુરુષ છું, હું બ્રાહ્મણ છું, હું તો બન્યા છું, હું તો ક્ષત્રિય છું, હું તો વૈશ્ય છું, હું તો મધર છું, ફાધર છું, હસબન્ડ વાઈફ, ભાઈ બહેન, કે હું તો સુખી છું, દુઃખી છું, હું બહુ બ્રિલિયન્ટ છું, હું ડોક્ટર છું, એન્જિનિયર છું. એટલે તમે જો કે જ્યારે જ્યારે હું વિશે સવાલ થાય તો ખાલી આપણે આપણા અનુભવો કે આપણી જાતને પૂછીએ તો એમ કે હું એટલે એમ કે તમે કોણ? તો આ ફિંગર છે એ ક્યાં સુધી ટ્રાવેલ કરે છે? તો કોઈ એમ કે જનરલી ત્યાં આગળ સૌરાષ્ટ્રમાં એમ કે તમે કોણ? સપોઝ એવું પૂછે તો આમ જે લોકો સૌરાષ્ટ્રમાં બહુ ન રહેલા હોય ને, સૌરાષ્ટ્રની બહુ ખબર ન હોય ને, ઓ માય ગોડ, એને એટલું અજીબ લાગે, એટલું અજીબ લાગે કે તમે કોણ? એટલે એ લોકો પટેલ છે, લોહાણા છે, એવું જ કે સ્વામીજી 30 યર્સ પહેલા કે 35 યર્સ પહેલા આવ્યા તો એ કે તમે કેવા? તો એમ કે અમે સારા. તમે એને એટલું આશ્ચર્ય થાય, તમે કેવા એટલે એમ કે તમે કેવાય શું પૂછે છે આ લોકો? તો એમ કે આમ
બધાના જે એકબીજાને મળે ત્યારે વાતચીતમાં પહેલો સવાલ જ્ઞાતિવાદ, પછી જ સંવાદ આગળ વધે. સંવાદમાં પહેલું વાક્ય તમે કેવા, ક્યાંના? કડવા પટેલ. ક્યાંના પટેલ? લેવા પટેલ. એટલે તમે કેવા ત્યાંથી તમે કોણ, એટલે એમ જ્ઞાતિ જ આવે, જ્ઞાતિ જ આવે. સ્વામીજી મને કે હું બરોડામાં સ્કૂલમાં ભણ્યો હતો, મને 12મા ધોરણ સુધી મારી મારી બેન્ચમાં બાજુમાં બેસતું સ્ટુડન્ટ કઈ જ્ઞાતિનો મને મારી જિંદગીમાં ખબર નહોતી. અને સૌરાષ્ટ્રમાં એમ કે પહેલો પ્રશ્ન જ્ઞાતિ, પહેલો પ્રશ્ન જ્ઞાતિ. એટલે જ્યારે વ્યક્તિ એમ કે તમે કોણ, તમારી ઓળખ આપો, તો એની ફિંગર કોઈ વાર ખાલી શરીર સુધી છે, કોઈ વાર તો કે પ્રાણ સુધી, કોઈ વાર મન સુધી, કોઈ વાર બુદ્ધિ સુધી જાય. અને અનફોર્ચ્યુનેટલી આપણે એ દેહસ્થ આત્માની યથાર્થ ઓળખ માનીએ છીએ. આમ તમે જો, આમ લગભગ લોકોની લાઈફ ઓલમોસ્ટ આમ એમાં જ પૂરી થઈ જાય કે આપણા માટે જે દ્રશ્ય છે, જે ક્ષેત્ર છે, જે અનાત્મા છે, જે હું નથી, એને જ હું માનીએ, એમાં આખી જિંદગી પૂરી થઈ જાય છે. એકચ્યુઅલી હું એમાં મારી સાચી ઓળખ આખી જિંદગી લગભગ ઘણાને ખબર નથી પડતી. એવું જ માને કે હા હું સ્ત્રી છું, એ જ મારી સાચી ઓળખ. એટલે આમ જયારે હું લોકોને કંઈક આપણી આમ ધર્મમાં બધા આપણા રિચ્યુઅલ્સ ની વાત આવે ને, કે ગાયત્રી મંત્ર કરવાનો, ઓમ નમઃ શિવાયનો મંત્ર કરવાનો, જપ કરવાના, અભિષેક કરવાનો, આહુતિ આપવાની, તો હું એ લોકોને કહું ને કે ભગવાને તો ખાલી હ્યુમન બિઈંગ જ બનાવ્યા છે, અને મનુષ્ય માત્રનો વેદમાં અધિકાર છે, મનુષ્ય માત્રનો બધામાં અધિકાર છે. એ બધા વાડાબંધી સંકુચિત માનસ વાળાએ પોતાના કોઈ પર્સનલ એજન્ડાને પૂર્ણ કરવા માટે કર્યા હશે, ઓર એને કંઈક સાયકોલોજીકલ ઇલ હશે, એ લોકોએ કર્યું હશે. હમણાં મેં ગઈકાલે જ કોઈએ મને વોટ્સએપ મોકલ્યું, તો એમાં મેં સાંભળ્યું એટલા મને ઇડિયોટિક લોકો છે. સ્ત્રીઓએ ઓમ નમઃ શિવાયનો જાપ નહીં કરવાનો. પછી ઓમ નમઃ શિવાયનો જાપ શું કામ નહીં કરવાનો? તો કે ભગવાને, પછી એટલા ઇડિયોટિક લોકો. કોઈક એવા પોતાની જાતને બહુ મોટા કહેતા હોય ને, એવા કોઈક આમ મોટી જટા લઈને ને એવા આટલી મોટી કઈ જટા બાંધી હતી ને એવા કોઈક બોલતા. ઓમ નમઃ શિવાય એટલે નહીં કરવાનું, કારણ કે સ્ત્રીની શરીરની રચના ને પુરુષની શરીરની રચના જુદી છે, એટલે નહીં કરવાનું. જો સ્ત્રી ઓમ નમઃ શિવાયનો જાપ કરે ને, તો એના આમ શરીરમાં કે જુદા પ્રકારની બધી ઇફેક્ટ આવે, એટલે નહીં કરવાનું. ઇડિયોટિક, ટોટલી ઇડિયોટિક. ગાયત્રી મંત્ર નહીં કરવા, એને આહુતિ ને એ બધું બોલતા હતા, એ જટાધારી કોઈક હતા. એટલે એ કેટલી બધી કમનસીબી છે કે જીવનભર પોતાને સ્ત્રી જ માયના કરે, પોતાને પુરુષ જ માયના કરે. એ કોઈ દિવસ સ્ત્રી કે પુરુષ, માતા પિતા, પતિ પત્ની, હું સીએ છું, ડોક્ટર છું, કોઈ દિવસ સાચી ઓળખ નથી. એ આઈધર શરીરના દ્રષ્ટિથી છે, ઓર મનના દ્રષ્ટિ છે, બુદ્ધિના દ્રષ્ટિ છે. હું સુખી દુઃખી મનના દ્રષ્ટિથી મારી ઓળખ છે. મારી આવી આવી ડિગ્રી છે, એ બુદ્ધિના દ્રષ્ટિથી ઓળખ છે. આપણે સાજા છીએ, આપણે તંદુરસ્ત છીએ, આપણને આર્થરાઇટિસ છે, આપણને તાવ આવ્યો છે, તો એ પ્રાણના દ્રષ્ટિથી મારી ઓળખ છે કે પંચ પ્રાણમાં કંઈક અત્યારે ઇમ્બેલેન્સ છે, એટલે શરીરમાં દુખાવા છે, વા થઈ ગયો છે અત્યારે, તો કે સિઝનને કારણે શરદી થઈ ગઈ છે, તો એ પ્રાણમાં કંઈક ઊંચા નીચું થયું છે, પંચ પ્રાણ. તો આપણે સપોઝ એવી કોઈને માંદગી હોય, તો પોતાની જાતને એટલું બધું કોસ્યા કરે, તો એ પ્રાણથી મારી ઓળખ છે. એટલે વ્યક્તિ જે છે એ જસ્ટ એક સ્ટેન્ડ પોઈન્ટ છે, એક દ્રષ્ટિકોણ છે, એને તો કે આખી જિંદગી એવું માને કે એ હું છું. અને જે કાંઈ છે શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો, કે જે આપણે આપણી જાતને આખી લાઈફ ઓળખીએ છીએ,
કે પતિ પત્ની છે, કે આ કાસ્ટ છે, કે સ્ત્રી કે પુરુષ છે, એ બધું મને દ્રશ્ય છે. અને જે જે મને દ્રશ્ય હોય, યત્ દ્રશ્યમ તત ન અહમ તત અનાત્મા તત જડમ. એટલે સ્વામીજી ઘણી વાર આમ સરસ કહેતા હોય કે તમે આમ નાના છોકરા હોય ને, એકદમ જ નાના બાળક, એને આમ હજી આમ બધી બહુ ખબર ન પડતી હોય, એમ 1-1.5 વર્ષનું કેવું હોય, તો તમે જરાક બોલતા શીખે ને, 1.5 વર્ષનું કે 1.25 વર્ષનું, તમે એમ કહો કે આને શું કહેવાય, તો કે હાથ. એટલે આમ હાથ ઊંચો કરીને એમ કે આ જે છે એ એમ કે મુન્નાનો હાથ છે, આ તો કે મારો પગ છે, આ તો કે મારી આંખ છે, આ તો કે મારા ગાલ છે. એટલે ઈ બાળક જે છે ઈ કેવું, હજી એનો અહંકાર હજી નથી, આમ અ, એનો ઓપન અપ થયો અહંકાર, હું કોણ, એવું નથી આવ્યું. એટલે એ પોતાના શરીરના એક એક ઓર્ગનને ઈ ધીસ, આ ઈદમ 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 રૂપે કહેશે, આ છે, આ હાથ છે, આ પગ છે. પછી માયા શું છે, તો કે ઈ આ રૂપે જેને કયો, આ શું હોય, તો કે હું કહું કે આ છે, આ છે, આ છે. પછી બધું ભેગું થાય એને તમે શું કહી દો, તો કે હું શરીર છું. આ ભગવાનની માયા છે, કે જેને તમે એમ કે આ રૂપે કહેતા હતા, કે આ હાથ છે, આ પગ છે, આ આંખ છે, આ નાક છે, આ ત્વચા છે, એમાં કરશલીઓ છે, અમારા વાળ છે, એમાં બહુ માથું સફેદ થઈ ગયું છે, આ તો કે મારા ગાલ છે, એમાં કરશલી આવી ગઈ છે. તો આ રૂપે કીધું બધું, ધીસ. અને એ બધું ભેગું થઈ ગયું, તો કે હું શરીર છું. એ કેવું વળી? એકવાર તમે એને જેને ઈદમ રૂપે જો કહેતા હતા, તો એ અહમ ક્યાંથી બની છે? આખા જગતમાં બે જ પદાર્થ છે, ઈદમ અને અહમ. તો અહમ એટલે કે હું, જેને આ રૂપે વિષયીકૃત કરીએ છીએ, ઓબ્જેક્ટિફાઈ કરીએ છીએ. તો ઓબ્જેક્ટિફાઈ કરનાર અને જે વસ્તુને ઓબ્જેક્ટિફાઈ કરે છે, એ બંને તો નેચરલી જુદા જ હોય. પરંતુ એ જાણે કે બધાનો લંપ બને, એટલે તમે એમ કહી તો હું છું. હો, એનીવે, અત્યારે તો આત્માની યથાર્થ ઓળખ નથી. એટલા માટે ભગવાન પોતાના શ્રીમુખેથી એવું કે આ જે યોગયુક્ત વ્યક્તિ છે, આ જે સમદર્શી યોગી છે, એ છે ને, જો આત્માને હું ને બધે જ જુએ છે. તો આપણને એમ થાય, હું ને બધે જોવે છે, સર્વભૂતોમાં. આત્માને સર્વભૂતોમાં જો, એવું કેવી રીતે થાય? આત્મા એટલે હું છે ને, આ પોઈન્ટ P1 છું, ટાઈમ T1 પોઈન્ટ P1. પોઈન્ટ P1 એટલે શું, તો કે હું સપોઝ મારા માટે કહું, તો હું કહું કે હું તો બરોડામાં આશ વિદ્યા મંદિરમાં અમારી લાઈબ્રેરી છે ને, એની એક ખુરશી ઉપર આ પોઈન્ટ P1 હું બેઠી છું. ધેટ ઇઝ, સપોઝ મને અજ્ઞાન છે, તો હું એવું કહું, આ એક ખુરશી પર પોઈન્ટ P1 ઉપર જે છે એ હું છે. એ હું કેવી રીતે, હવે પોઈન્ટ P1માં રહેલી વ્યક્તિ સર્વભૂતોમાં બધે ક્યાંથી વ્યાપ્ત થઈ ગઈ? હું સર્વભૂતોમાં કેવી રીતે પહીશું? મન તો દેખાય છે, હું આર્ષ વિદ્યા મંદિરમાં, મારા સ્ટડી રૂમમાં, લાઇબ્રેરીમાં એક ખુરશી ઉપર એક આટલી જગ્યા હું ઓક્યુપાઈડ કરું છું. સર્વભૂતો એટલે શું? સર્વ કાંઈ બાકી રાખ્યા વગર. તો સર્વની પાછી આદિ શંકરાચાર્યજી વ્યાખ્યા આપે, સર્વભૂતસ્થમ સર્વેષુ ભૂતેષુ સ્થિતમ સ્વમ આત્માનમ સર્વભૂતાની ચ આત્મની. એટલે સર્વભૂત એટલે શું, તો કે બ્રહ્માદિની સ્તંભ પર્યંતાની ચ સર્વભૂતાની. એટલે ખાલી પૃથ્વીલોક નહીં ભાઈ, બ્રહ્માજીનો લોક જે છે, જે સત્ય લોક કહેવાય, ભૂહુ ભુવઃ મહ જનઃ તપઃ, સૌથી ઉપર જે
સેવન અપલોક છે, સપ્ત ઉર્ધ્વલોક જે છે, સેવન અપ માં સૌથી ઉપર કોઈ હોય તો બ્રહ્મલોક. ત્યાં કોણ બેઠા છે? તો કે બ્રહ્માજી. સૌથી લાંબામાં લાંબુ આયુષ્ય કોનું? તો કે બ્રહ્માજી. અને ત્યાં જેટલા હોય જીવો એનું સૌથી લાંબુ આયુષ્ય. તો કે છે બ્રહ્માજીથી લઈને જે સૌથી ઉત્કૃષ્ટ લોકના અધિપતિ, ધેટ ઇઝ બ્રહ્માદિ સ્તંભ પર્યંતમ. એટલે ચતુર્દશ ભુવન, 14 ભુવનના બધા જ જીવોને આવરી લેવાની વાત આવે ત્યારે આવો ફ્રેઝ વપરાય. આપણે એમ જનરલી એમ કે ટુ ઝી આપણે એમ કહીએ ને, એમ અહીંયા સંસ્કૃતમાં બ્રહ્માજીથી લઈને સ્તંભ પર્યંત. સ્તંભ એટલે સ્તંભ બી થાય અને આમ નાનામાં નાનું જીવ બી થાય. સ્તંભ એટલે સાવ, એટલે સાવ આમ જેને કહેવાય ને કે સ્થાવર વૃક્ષ વગેરે. બ્રહ્માજીથી લઈને સ્થાવર સુધીના બધા જ જીવોમાં હું. હવે મને તો એવું હતું કે હું અહીંયા 1.P1 ઉપર જ છું ખુરશીમાં. તો બ્રહ્મલોકમાં હું ભૂહ ભુવઃ મહઃ જનઃ બધા લોકમાં હું હોય કાંઈ કોઈ દિવસ. કઈક ભૂલ થતી લાગે છે. આમ તો ભગવાન તો બધું જ એકદમ એવી અને અમૃત વાણી છે. એ તો ભગવાન કોઈ દી થોડી ભૂલ કરે, પણ અહીંયા કઈક ભગવાને કઈક મને પારખવામાં ભગવાને ભૂલ કરી દીધી છે. એ તો કદાચ સાચું જ કહેતા હશે, પણ હું કઈ એવું હોઉં? હું તો સાવ નીચું જીવડું છું. તમે જોજો છે અમુક એવા ભક્તિ સંપ્રદાયના બધા પદ હોય ને, ભક્તિ સંપ્રદાયમાં એવું બહુ હોય. એ લોકો દ્વૈત સંપ્રદાય વાળા છે. દ્વૈત દ્વૈત એટલે શું? તો કે બધું જુદું. જીવ જીવ છે, જીવ જીવ વચ્ચે ભેદ, જીવ ઈશ્વર જુદા, જીવ જીવ છે, ભગવાન ભગવાન છે. અને ભગવાન અને જીવ અને જગત જુદા. જીવ જીવ છે, જગત. અદ્વૈત એટલે શું? તો કે જીવ જગત ઈશ્વર ત્રણેયનું એક્ય છે. જ્યારે દ્વૈત સંપ્રદાય વાળા એમ કે ચાર વેદને પ્રમાણ નહીં માનનારા બધા એવું માને કે બધું જુદું છે, દ્વૈત. તો એ દ્વૈત સંપ્રદાયના જે પદો હોય ને, ભક્તિના પદો, એમાં બહુ જ હોય કે હું તો કાંઈ નથી, તુચ્છ છું સાવ. ભગવાન હું સાવ તુચ્છ છું, તુચ્છ જીવ છું. એ લોકોના જે ભજન હોય ને એમાં આવું બધું હોય કે ભગવાન હું છે ને તમારો ચાકર કે નોકર થવાને બી લાયક નહીં. એટલો મારી નીચી જાત છે, એટલો હું હીન છું, દીન છું. એ લોકો એવું માને કે એની નમ્રતા છે, એવું માને. હું એટલો હીન અને દીન છું, હું તમારો નોકર થવાની લાયક નથી. તમે મને ચાકર રાખો એટલી બી મારી લાયકાત નથી. હું કેટલો દીન છું, એટલે એવું કે ભગવાન તમારા ભૃત્ય, એટલે ભગવાનના ભૃત્ય એટલે ચાકર. આવું કે એ લોકો ભૃત્યસ્ય 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 ભૃત્યસ્ય. તમારા ચાકરના 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 ગાયનું છાણ હોય ને, એની અંદર એક નાનકડું જીવડું હોય ને છાણમાં, ઈ હું છું. ભૃત્યસ્ય 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 ભૃત્યસ્ય, એની ગોમાતા અને એનું છાણ અને એમાં જીવડા હોય ને, એ હું જીવડું છું. મારું કઈ અસ્તિત્વ જ નથી, મારી કોઈ હસ્તી જ નથી. ત્યારે વેદાંતમાં એમ કે મારું તો ભગવાન સાથે એક્ય. અમે તો અમૃતના સંતાન છીએ. અને જીવ જગત અને જગદીશમાં કોઈ પણ પ્રકારનો કોઈ ફરક નથી, તફાવત નથી, હંમેશા એક્ય છે. એટલે આવા દ્વૈત સંપ્રદાય વાળા એવું સાંભળે ને એટલે એને બહુ ગુસ્સો આવે કે આ એ છે શું? એ લોકોને ગુસ્સો શું કામ આવે? કારણ કે ઈ લોકોની હુંની ઓળખ એટલે આ ખુરશીમાં જે વ્યક્તિ બેઠી છે, જે શરીર છે, શરીર પૂરતી નાનકડી સંકુચિત એની ઓળખાણ છે. હવે
એનું હું શરીર નથી એના માટે આઈ ટેલ યુ એવા કોઈ મોટા લોજિકની જરૂર જ નથી. આટલું જ છે. યત્યત દ્રશ્યમ તત ન અહમ તત જડમ. જે મારા માટે દ્રશ્ય છે એટલે શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિય અને પ્રાણ બધાની જે ગતિવિધિ છે એ બધાથી ખરેખર એમ કે આપણે એટલા વાકેફ છીએ. આમ બહુ કઈ મોટું લોજિક કે બહુ આમ બુદ્ધિમત્તાની કે આઈક્યુની જરૂર જ નથી. આપણા શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિય, પ્રાણ ડોક્ટરો માટે કે બીજા માટે અટકળનો વિષય હોઈ શકે. એ લોકો ગેસ વર્ક કરે કે આ જે છે ને એને આવા પ્રકારનું છે તો એને પગમાં આવી રીતે ફ્રેક્ચર હશે, હેરલાઇન હશે, એને આંખમાં આવું હશે. એ બધા માટે એવો વિષય હોઈ શકે યુ પણ વ્યક્તિ જે છે જે પોતે આ શરીરને જોઈ રહી છે, શરીરમાં જાણે કે રહીને, તો એને આ બધું એકદમ એકદમ દ્રશ્ય છે. એ પોતાની આંખ બરાબર જુએ છે એ બી એને ખબર છે, નથી જોઈ શકતી બી ખબર છે. ડોક્ટરને મશીનનો સહારો લેવો પડે. વ્યક્તિને તો ખબર છે કે આ મને વિઝનમાં કંઈક અત્યારે તકલીફ આવી છે, મને કેટરેક્ટ આવતો લાગે છે. કે ડોક્ટર જે છે એને એમ કે ના ના તમને પેટમાં, તો કે ના મને પેટમાં બહુ જ ગડબડ છે, મને આટલો ગેસ થઈ ગયો છે, મેં આવું ફૂડ બહારનું ખાધું તો મને આવું અત્યારે આવા પ્રકારનું ફૂડ પોઈઝનિંગ જેવું લાગે છે. તો પોતાના પેટમાં ગડબડ છે કે માથું દુખે છે કે ચક્કર આવે છે કે આંખમાં નથી દેખાતું કે કાનમાં ઓછું સંભળાય છે, બધું કોને ખબર છે? તો કે ઇન્દ્રિયોની તેજસ્વીતા ઓછી થાય છે કે તેજસ્વી છે, બધું જ હું જાણું છું. મને હમણાં કોઈક વાત કરતા હતા કે બધી ઇન્દ્રિયોમાં એમ કે જીભ જે છે ને એ એવી ઇન્દ્રિય છે ટેસ્ટ બર્ડ્સ માટે. હા, ટેસ્ટ બર્ડ્સ જતા રહે તો આપણને તકલીફ થાય. પણ ઘ્રાણેન્દ્રિય, નાક જે છે એ એવી ઇન્દ્રિય છે એટલે આપણને ભગવાને લાઈક આંખ, કાન, નાક, ત્વચા. તો તમે એમ કહો કે કાન જતા રહે તો તકલીફ થાય, બરાબર? આંખથી તો ડેફિનેટલી થાય. પછી સ્પર્શેન્દ્રિયનું થોડું ઓછું થઈ જાય તો આપણને કોઈ એક્સિડન્ટથી આપણે ન બચી શકીએ, આપણને ઠંડુ ગરમ ખબર ના પડે. પછી આવી તો કે ઘ્રાણેન્દ્રિય, નાક. તો મને હમણાં કોઈક વાત કરતું હતું કે બધી પાંચે પાંચ જ્ઞાનેન્દ્રિયમાં ઘ્રાણેન્દ્રિય એવી છે, સ્મેલ, કે ઈ કદાચ જતી રહે ને તો આપણે બહુ જ ગુમાવાનું ન થાય. બહુ જ કાનથી બહુ ગુમાવાનું થાય, આંખથી બહુ જ ગુમાવાનું. તો ઈ મને વાત કરતા હતા કે એમને કોવિડ આવ્યો ને, ત્યારે કોવિડ થયો ને તો કોવિડ થઈ તો તમને ખબર હશે ત્યારે સ્મેલ જતી રહે. તો પછી એને સારું થઈ ગયું ને પછી સ્મેલ પાછી જ ના આવી. એમ કે કાંઈક તો જાય. એમને લાઈક 80 યર્સની નજીક પહોંચી ગયા છે તો કે એકાદ ઇન્દ્રિય તો ક્ષીણ થાય એની તેજસ્વીતા. તો એ કે મારા ટોટલી કે સ્મેલ જતી રહી છે, ટોટલ. તો એ કે એમાં બહુ ગુમાવવાનું નથી. એમાં એ કે આપણને કદાચ એમ કે ફૂલોની સારી સુગંધ ન મળે પણ એની હારે દુર્ગંધથી બચી શકાય ને, કે આપણને કઈ જગ્યાએ એવી ખરાબ સ્મેલ આવે જ નહીં. તો મારી ઇન્દ્રિયોની તેજસ્વીતા છે કે ઓછી છે કે જતી રહી, ઈ કોને ખબર પડે? તો કે મને ખબર પડે છે. મને ગુસ્સો આવે છે, મને બહુ, આમ ઘણી વાર તમને પ્રવચનમાં કીધું કે મને કોઈ છે ને આમ બહુ સલાહ આપે ને તો મને બહુ ઇરિટેશન થાય. આ બી સીધે સીધું કરવું હોય તો કામ કરો ને ભાઈ, સલાહ નથી જોતી મારે. સલાહના તો ધોધ બધા વોટ્સએપ યુનિવર્સિટી વાળા વવડાવે છે રોજ. એનું નળ ખોલો ને આમ ધડાધડ પાણી આવે. આમ વોટ્સએપ યુનિવર્સિટીમાં જેવું આમ ખોલો એટલે બધા સલાહના આમ ધોધ વહેતા જ હોય. એટલે હું એમ ઘણી વાર ન કહું કે મને જરાય ન ગમે, મને બહુ જ ઇરિટેશન થાય. પતા જે લીમડો વાવવું છે આનું, એવું મને આમ ઇરિટેશન થાય. ભાઈ છાનમુનો બેસ ને. બોલતી નથી હું ક્યારેય, પણ હું એમ કહું કે મને બહુ ઇરિટેશન થાય. જેનો પોતાનો વિષય ન હોય
જે વિષયમાં મેં આટલા વર્ષો મજૂરી કરી હોય, તો ઈ મને આવી સલાહ આપે. એક ભાઈ ખરેખર મને કે આખા આશ્રમમાં કે તમે 10 લીમડા વાવી ગયો ને એવી કે ઠંડક થઈ જાય ને. તો શું કેવું એને મારે આમ એટલો મને આમ અજીબ મને થાય. એને એવું લાગતું હશે આમ મને આમ શિંગડા ઉગતા છે, હું ઇડિયટ છું એવું એને લાગતું હશે. શું આવીને કીધા કરે છે. એકદમ ઇરિટેશન થાય. પછી એટલું લીમડાના મને 10 મિનિટ સુધી ફાયદા વર્ણવે. એટલે હું શું આમ જોયા કરું બોઘાની જેમ કાના શું કેવું મારે. તો મને ત્યારે ઇરિટેશન થાય છે એ મને દેખાય છે. અતિશય અણગમો થાય, અતિશય આમ કે આમ આને શું આને ઇડિયટ ને કેવું એવું મને એકદમ થાય છે. એ કોને દેખાય છે? તો કે મને. પછી મને એ દેખાય છે કે ભાઈ આપણે બોલવું નથી. હું પાછું એક વાક્ય બોલીશ તો બીજા 10 સાંભળવા પડશે. જવા દ્યો ને આવા ઇડિયટ લોકોને. તો મનની ગતિવિધિ દેખાય છે. મનના સંવાદો તમે આમ જોઈ શકો છો કે તમારું મન ત્યારે એવી રીતે સંવાદ કરે છે. અને બુદ્ધિના બધા ડિસિઝન કે બુદ્ધિ જે છે એની બધી જ વસ્તુઓ જે છે એ બી આપણને સાક્ષી દ્રશ્ય છે. સીધે સીધું નહીં, આમ વિટનેસ રૂપે આપણે જોઈ શકીએ છીએ. એટલે અગર હુંની ઓળખ કાર્યકારણ સંઘાત પૂરતી છે, શરીર મન બુદ્ધિ ઇન્દ્રિય પૂરતી છે, તો નો ડાઉટ ભગવાનનું વાક્ય સમજાશે નહીં કે કેવી રીતે હું બધે હો. પણ એકવાર ખાલી ભગવાન કહે છે તો નો સમજાય તો એ માની લ્યો તમે. એકવાર કે ભગવાન કે છે ને તો હું આ દેહ પૂરતી મારી નથી ઓળખ, હું તો ચૈતન્ય સ્વરૂપ છું. ભલે નથી સમજાતું પણ એકવાર માનો કે ભગવાન એવું કહે છે કે આ દેહરૂપી પિંજરું જે છે ઈ તું નથી, ઈ તને દેખાય છે, ઈ દ્રશ્ય છે, ઈ કદી તું નથી. તારી આટલી દેહની દિવાલ જેટલી તારી સીમારેખા નથી, પરંતુ તું ચૈતન્ય સ્વરૂપ છું. અને ચૈતન્ય એટલે શું? તો કે જે સર્વવ્યાપક છે, જે સર્વત્ર છે, જે કાળમાં કે સ્થાનમાં નથી, જે સર્વત્ર છે. શરીર કયો તો એક ટાઈમ T1 પોઈન્ટ P1. તમે જેવું પોઈન્ટ P1 કયો ને એટલે ટાઈમ T1 આવે છે. કોઈ દિવસ ટાઈમ એન્ડ સ્પેસ ને કોઈ દી જુદા ના પાડી શકાય. એ તમને ખબર હશે જે લોકો વિજ્ઞાન ભણ્યા હોય એને. ટાઈમ એન્ડ સ્પેસ હંમેશા સાથે જ હોય. જ્યાં સુધી બધા વૈજ્ઞાનિકો ટાઈમ અને સ્પેસને જુદા કરતા હતા ત્યાં સુધી એની બધી રિસર્ચ જે છે એમાં એ લોકો આગળ જ નહોતા વધતા અને એમાં બધી ભૂલો જ આવતી હતી. આઈન્સ્ટાઈનને સૌથી પહેલા આવીને ટાઈમ અને સ્પેસ બે એક જ સાથે આવે એટ ટાઈમ ત્યારે જ આવે એ આખું એને ડિરાઈવ કર્યું. પછીથી આખું મોડર્ન ફિઝિક્સની પછી શરૂઆત થઈ. એટલે જેવું તમે હું એમ કહું ને કે હું આ ખુરશી ઉપર પોઈન્ટ P1 ઉપર છું તો એ સમય તરત જ આવે. ક્યારે ભાઈ? 2026માં કે પછી 2000 પછી 2000ની સાલની વાત કરું કે 2026ની વાત કરું છું? તરત જ સમય આવે. ક્યારે કીધું? તો જ્યારે આ આત્માની હુંની મારી મને સાચી ઓળખ થાય કે હું આવી રીતે કોઈ પોઈન્ટ P1 ઉપર ટાઈમ T1 ઉપર નથી. એ પોઈન્ટ P1 કે ટાઈમ T1માં છે એ મારું શરીર છે. એ મારું છે એ હું નથી. જેમ આ વસ્ત્ર મારા છે પણ વસ્ત્ર હું નથી, એમ શરીર મારું છે, શરીર હું નથી. પરંતુ હું ચૈતન્ય સ્વરૂપ છું. ચૈતન્ય કોઈ એનું કોઈ સ્થાન વિશેષ નથી, ઓલ પરવેઝિવ છે, સર્વવ્યાપક છે. સર્વવ્યાપકને તમે ટાઈમ T1 પોઈન્ટ P1 આપી શકો નહીં. એટલે ચૈતન્ય સર્વ વસ્તુઓમાં છે, સર્વના અધિષ્ઠાન રૂપે છે. એ સચ્ચિત, એ ચૈતન્ય રૂપ હું માં તો કે એ
એ હું રૂપે, એ એ હું છું, સચ્ચિદાનંદ રૂપે ચૈતન્ય સ્વરૂપે હું છું. એ હું સર્વભૂતોમાં છું. શરીર રૂપે સર્વભૂતોમાં નથી, ચૈતન્ય સ્વરૂપે સર્વભૂતોમાં છું. અને સર્વભૂતોમાં એ બધા જે કઈ છે એ સર્વભૂતોને હું મારામાં જોઉં છું, આત્મામાં. ચૈતન્ય રૂપ હુંમાં હું જો છું એમાં સર્વભૂતો રહેલા છે. અને જે ચૈતન્ય સ્વરૂપ હું છું એ બધે જ વિલસી રહ્યું છે, સર્વત્ર. કેવી રીતે, હું તમને એક્ઝામ્પલ આપું હવે. કે એક ગૃહિણી જે છે ને, એ પોતાના ગળામાં એણે ચેઇન પહેરી છે અને હાથમાં એણે સોનાની બંગડી પહેરી છે, સોનાની બંગડી ને સોનાની ચેઇન. હવે તો બહુ ઓછી ગૃહિણી પહેરતી હોય, પણ આમ પેલા બધી ગૃહિણી સરસ બધાના સોનાના બધા અલંકાર પહેરતી. અને ગૃહિણી જે છે એને બહુ બધું કામ રહેતું ઘરનું. તો પછી એને એમ બહુ શોખ હતો બધું સોનાના ઘરેણા પહેરવાનો. એટલે બે હાથમાં બે બંગડી સોનાની પહેરી હોય ને, મસ્ત મજાનો એવો ફાઇન ચેઇન પહેર્યો હોય અને કામ કરતી હોય. અને એકદમ જ એવા ટ્રેડિશનલ ઘરમાં, એટલે સાડી પહેરેલી હોય, સાડી પહેરેલી હોય ને પાછું સાસુ સસરા હોય એટલે આમ સરખી રીતે સાડીનો છેડો ને માથે ઓઢેલું હોય. હવે તો મોસ્ટ ઓફ મોટા ભાગના આમ બહુ છે જે ટ્રેડિશનલ ફેમિલીમાં વર્ષો સુધી જે બહેનોએ સાડી પહેરી હોય ને, એ મને કે હવે સાડી જરાય નથી ગમતી, પ્રસંગ સિવાય સાડી પહેરવાની જ નહીં. પણ પહેલાના જમાનાની વાત છે કે એટલી સરસ સોનાની બંગડી ને ચેઇન પહેરી હોય. અને પૂજ્ય સ્વામીજી એમ કે મનુષ્યનું મન એટલું વિચિત્ર છે ને, તમે ક્યાંય બી મનુષ્યનું મન મૂકો ને, એનો અર્થ એમ કે ત્યાંથી સમસ્યાની શરૂઆત. જ્યાં બી હ્યુમન માઇન્ડ મૂકો એટલે બધા જ પ્રકારના પ્રશ્નોની હારમાળા આવે, ઝઘડાપટ્ટી આવે, સ્ટ્રેસ આવે, દુઃખ આવે, તકલીફ આવે. એટલે હવે આમ તો અલંકારો જે છે, બધા ઘરેણા, સોનાની બંગડી ને ચેઇન, એને માઇન્ડ ન હોય, પણ હાઇપોથેટિકલી માનો કે હવે એને ભગવાને હ્યુમન માઇન્ડ મૂકી દીધું, મનુષ્યનું મન. બંગડીને પણ મનુષ્યનું મન અને ચેઇનને પણ મનુષ્યનું. એટલે બધી સમસ્યાનું હવે ઉદ્ઘાટન થઈ ગયું, જેવું હ્યુમન માઇન્ડ આવ્યું. એટલે હવે પેલી બેન જે છે રોજના એના પ્રમાણે પોતાના કામ કરતી હતી. તો થોડા દિવસ થાય છે એટલે ચેઇન ને બંગડી એકબીજાને વાત કરે છે. ઓલી બંગડી કહે છે કે આ એવી છે ને ગૃહિણી, આ બેન જ્યારે ને ત્યારે વાસણમાં મને ભટકાડે, બધે બાંગ જ કર્યા કરે, બધે જ્યાં ને ત્યાં. એઠા વાસણ મને અડ્યા કરે, ઠંડુ ઠંડુ પાણી વિન્ટરમાં અડ્યા કરે. કેવી છે આમ, જ્યાં ને ત્યાં મને ઘસારો આપ્યા જ કરે. અને મારી જો ને જરાક શાઇન બી ઓછી થઈ ગઈ છે, જરાય જીવવાની મજા નથી. અને એને કઈ મારી વેલ્યુ નથી. ગમે ત્યારે ગમે ત્યાં પેલી ગંદી થઈ જાય તો મને આમ પાછી નેપકિનથી ચમકાવે, એવું બી નથી. એટલે ખરેખર કહું ને, પેલી ચેઇનને કે છે જરાય જોબ સેટિસ્ફેક્શન નથી. અને પછી ઈ કે તારે કેવું સારું છે, તું હંમેશા એની ડોકમાં, પાછું ઈ છેડાથી સરસ ઢાંકી રાખે, એટલે તને કઈ એમ કે પેલું વોશિંગ પાવડર ને ઠંડુ ઠંડુ પાણી ને કઈ અડે નહીં. અને તારે એમ કે વારે વારે અથડામણ થાય એવું ન થાય. તો ચેઇન કે ઈ તો વાત સાચી, પણ તને ખબર છે ઈ રસોડામાં કામ કરે, રસોડામાં તો એસી જોયું, કેવી ગરમી થાય, સફોકેશન થાય. અને કેટલો મારો ઘાટ કેટલો મસ્તીનો છે, કોઈ જોવે નહીં મને. અને જયારે તારો આટલો સરસ ઘાટ છે, આખી દુનિયા તને જોયા કરે, એટલે આ બંગડી ક્યારે કરાવી, એવી સરસ તમારી તો છે બંગડી, ઘાટ ક્યાંથી તમે કરાવી?
મને કોઈ ક્યારેય પૂછે જ નહીં, મને હું જો સેટિસ્ફેક્શન છે, તું કે બધા તારી ખબર અંતર પૂછ્યા કરે, આપણને તો કોઈ પૂછે જ નહીં. એટલે જ્યાં બી તમે હ્યુમન માઇન્ડ મૂકો ને એટલે એન્ડ નંબર ઓફ કમ્પ્લેન એન્ડ પ્રોબ્લેમ શરૂ. પછી બે જણી એટલી બધી જ્યારે મળે ને પેલી ગૃહિણી જે છે એ જરાક સૂઈ ગઈ હોય એટલે પછી બે જણો વાતો કરે ત્યારે પોતાની ભાષામાં, અને દર વખતે એ પોતાનો આવો સ્ટ્રેસ, આવી દુઃખ જે છે, તકલીફ હોય એની જ વાતો કરે. પછી એકવાર એવું બને છે કે એ બંનેને એકવાર ગુરુ મળી જાય છે, ચેન અને બંગડીને બંનેને. અને ગુરુ જે છે એ બંનેને બેસાડી અને બંનેને ઉપદેશ આપે છે, ચેન અને બંગડી બેયને, કે અંતે તો હેમનું હેમ હોય. તમે બીજું કાંઈ નથી, તમે બે ખરેખર સુવર્ણ છો. ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોય. એ એટલું સરસ નરસિંહ મહેતાને આ કૃતિ દ્વારા, એની કવિતા દ્વારા સરસ બેયને આમ એટલું ડિરાઈવ કરી અને સમજાવે છે. એટલે હવે બે ચેઇન ને બગડી, એનલાઇટન ચેઇન, જેને આમ સાક્ષાત્કાર થઈ ગયો છે, એવી બે થઈ ગઈ હવે. અને બંનેને કહે છે કે તમે નિર્વિશેષ સુવર્ણ છો. કોઈ પણ પ્રકારના તમારામાં વિશેષ નથી, તમે નિર્વિશેષ છો. એ તમને શેપ લાગે છે, આકાર, જેને તમે નામ કયો છો, એ તો વાચારંભણમ કે વિકારો નામ છે, ખાલી જીભ ઉપર છે. ખાલી અમે અમારો, એટલે મનુષ્ય લોકના મનુષ્ય બધાએ પોતાનો વ્યવહાર ચલાવવા માટે આવું ફિગરેટિવલી એઝ ધો નિર્વિશેષ સુવર્ણને, તેમાં કોઈ બંગડી નામનું વિશેષ નથી, બંગડી નામ પણ નથી, બંગડી શેપ પણ નથી. એટલે કોઈ પણ પ્રકારના નામરૂપ વગરનું છે, વિશેષ વગરનું, નિર્વિશેષ. એ નિર્વિશેષ સુવર્ણને જસ્ટ એમ જ વ્યવહારિક એક ઔપચારિક એઝ તો માટે જસ્ટ આપ્યું છે. તું નિર્વિશેષ સુવર્ણ છો, તું બતાવ તો ખરું કે તારી અંદર બંગડીપણું ક્યાં છે, ઉપર નીચે અંદર બહાર બધે ટચ કરતો, તું ખાલી જે છો એ સુવર્ણ જ છો. ચેઇન નહીં કે છે, તું બતાવ. ખરેખર ચેઇન નામની કોઈ વસ્તુ જ નથી, તું નિર્વિશેષ આવું સુવર્ણ ગોલ્ડ જ છો, બીજું કાંઈ નથી. એટલે હવે આ ચેઇન ને બંગડી બે હવે આમ એને જ્ઞાની બની ગયા કે હું તો નિર્વિશેષ સુવર્ણ છું, બીજું કાંઈ નથી. ચેઇન ને બંગડી પણ નામરૂપ છે, હું તો હેમ સ્વરૂપ જ છું, એવું એકદમ ખબર પડી ગઈ. હવે એ બંને આવું કહી શકે. શું ભાઈ કહી શકે? બંને, ચેઇન ને બંગડી બંને. ધારો કે ચેઇન એવું બોલવાનું શરૂ કરે કે હું જ બધા જ અલંકારમાં છું, જેટલા અલંકાર છે ને, ચેઇન ને બંગડી બે કહી શકે એવું કે હું જ જેટલા બી અહીંયા અલંકાર દેખાય છે ને, આ ઘરેણા દાગીના જેટલા બી છે ને, તો કે હું જ આ બધા ઘરેણામાં છું. ધારો કે આ બાજુ ચેઇન ને બંગડી પડી છે, એની સામે તમે માની લો કે બીજા 1000 ઘરેણા પડેલા છે કલ્યાણ જ્વેલર્સમાં. કલ્યાણ જ્વેલર્સના મોટા શોરૂમમાં ઈ ચેઇન ને બંગડી ચાલીને ટુક 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 કરતી ત્યાં પહોંચી. પછી શોરૂમની બહાર અને શોરૂમની અંદર જઈને આમ ઈ પોતે એમ કે ચેઇન ને બંગડી હવે બધા કલ્યાણ જ્વેલર્સના બધા જ ઘરેણાને એમ કે શું કે હું જ આ બધા ઘરેણામાં છું. આખા શોરૂમના જેટલા ઘરેણા હું જ આ બધામાં છું. તો કહી જ શકે ને, કારણ કે જ્યારે હવે એનલાઇટન ચેઇન અને બંગડી વાત કરે છે ત્યારે હું ઇક્વલ ટુ નોટ ચેઇન એન્ડ બંગડી, હું ઇક્વલ ટુ સુવર્ણ છે. કારણ કે હવે એનલાઇટન બંગડી છે, એનલાઇટન ચેઇન છે.
એટલે એ 1000 શોકેસને હવે ઉપદેશ આપવા ઉભા છે બે જણા. હું જ આ બધામાં છું. તો એ અભિમાન નથી, એ હકીકત છે. અદ્વૈત તત્વને સમજનાર લોકોને ઈ દ્વૈત સંપ્રદાય વાળા એમ લાગે કે આ લોકો અભિમાની છે. અભિમાની નથી. એ જયારે હું બોલે છે તો હું તત્વતઃ હું કોણ છું ઈ કે છે, પારમાર્થિક રીતે હું કોણ છું ઈ કે છે. એ ક્ષેત્ર કે શરીર કે અનાત્મા કે જે ટેમ્પરરી રોલ જે છે એની ઓળખાણથી નથી કેતા. કયા સ્ટેન્ડ પોઈન્ટથી કે છે? તો કે પારમાર્થિક સ્વરૂપે કે છે. એ પોતાને ચૈન રૂપે અત્યારે નથી બોલતી, એ બંગડી રૂપે નથી બોલતી, સુવર્ણ રૂપે બોલે છે. તો તમે એમ કહો કે પણ ચૈન ને બંગડી રૂપે તો એ નથી જ ને બધે. માની લ્યો કે તમારે હજી દ્વૈત વાળા દલીલ કરવી છે, પણ ચેઇન રૂપે તો એ ત્યાં જ છે ને, પોઈન્ટ P1 ટાઈમ T1. સપોઝ તમે એવી દલીલ કરો, તો મારે એ પૂછવું છે કે ઓનેસ્ટલી કે કોણ એવું પુરવાર કરી શકે કે ખરેખર ચેઇન છે કે બંગડી છે? એકચ્યુઅલી ચેઇન અને બંગડી ત્રણેય કાળમાં નથી. ત્રણેય કાળમાં એકચ્યુઅલી ત્રણેય કાળમાં નથી. ભૂતકાળમાં બી સુવર્ણ હતું, પછીથી બી સુવર્ણ થશે. કઈ નહીં, અત્યારે તો છે ને. હા, પણ અત્યારે પુરવાર તો કરો ક્યાં આગળ છે. એટલે એને ક્યાંય બી ટચ કરો તો તમે સુવર્ણને જ સ્પર્શ કરો છો. એક્ઝેક્ટલી ધીસ ઇઝ ભગવાનની માયા. એટલે પૂજ્ય સ્વામી દયાનંદ જેમ ઇટ ઇઝ વેઇટલેસ ચેઇન, વેઇટલેસ બેંગલ. વજન શેનું છે? આપણે સોનીને દેવા જઈએ, અરે આ ચેઇન તો એમ કે મને છે ને, કોઈ બેન એમ કે મને તો એમ કે મારા ફર્સ્ટ બર્થડેમાં મારા હસબન્ડે આપી હતી. ને પછી આમ એકદમ બિચારાની ઉંમર થઈ ગઈ, હવે છે નહીં મારા હસબન્ડ. એની એકમાત્ર એવી મને મધુર યાદ છે. એટલે ભલે આ 3 તોલાની છે, પણ તમારે મને છે ને 10 તોલા જેટલો ભાવ આપવાનો. કારણ કે આની છે ને આમ મારી બહુ જ એમ કે એમાં મહાન મેમરી છે. તો સોની એને આપણી મેમરી જે છે, બહુ સારી મેમરી, એ તો જવા જ દો. એને ચેઇન રૂપે બી નથી જોતો. એ શું ઈશાનું વજન કરે? ચેઇનનું કરે છે કે સોનાનું કરે? સોનાનું. એને મન શું ઘાટ છે, ચેઇન છે, તમારી મેમરી છે, યોર સબ્જેક્ટિવ વેલ્યુ કે વિઝન છે, એને એની યાર મતલબ જ નથી. એ તો જ્ઞાની છે, એ ખાલી તો સુવર્ણને જ જોવે છે. સુવર્ણ સિવાય એને ક્યાં કઈ દેખાય છે? એટલે તમે એમ કહો કેમ, પણ એમ કે અત્યારે તો છે ને સુવર્ણ, અત્યારે તો ચેઇન છે ને, અત્યારે નથી. ત્રણેય કાળમાં નથી. આ એક્ઝેક્ટ ભગવાનની માયા. એ ખરેખર નથી, અને તો બી જન્મો જન્માંતર સુધી આપણે એ બધું વાસ્તવમાં છે, પારમાર્થિક રીતે છે. એમ કરીને એટલા ઝઘડા પટ્ટી, એટલી જિંદગી એમાં બરબાદ કરીએ માયામાં. અને માયાવી જે છે, ઈશ્વર જે છે, જે સત્તા સ્ફૂર્તિ પ્રદાતા છે, જે સત્ય સ્વરૂપ છે, એને જાણે કે સાવ ભૂલી જ ગયા હોય. એટલા બધા નામરૂપમાં આપણે આકર્ષિત થઈ જાય. ચેઇન અને બંગડીના, ચેઇન નામ અને ચેઇન ઘાટમાં આકર્ષિત થઈ જાય કે સુવર્ણ જાણે કે જોવાનું જ ભૂલાય છે. એટલે સો બ્યુટીફુલ કે વ્યક્તિ જેવું પોતાનું પારમાર્થિક સ્વરૂપ, હું એમ આઈ, હું ખરેખર કોણ છું એ જાણે તો ઓ માય ગોડ, હંમેશા તમે રિલેક્સ રહો. તમને ખબર પડે કે ખરેખર એને પારમાર્થિક રીતે હું શું છું અને આપણે શું કરી રહ્યા છીએ. જેમાં આ જીવનને કેટલાય જન્મ એમ જ આપણે નિરર્થક બગાડ્યા.
એ તો ખાલી નામ રૂપ હતું, એ તો મિથ્યા હતું, એ માયા હતું. એનું અધિષ્ઠાન ભગવાન તો આપણે સાવ ચૂકી જ ગયા જોવાનું. એટલે આમ સુવર્ણ જે છે, અરે બંગડીને, એનલાઇટન બંગડીને જઈને આમ એકદમ હિંમતપૂર્વક કે આ જેટલા કલ્યાણ જ્વેલર્સમાં જે છે ને, હું જ આ બધા ઘરેણામાં છું. અને પછી ઈ એવું કહી શકે કે હું માં જ બધા ઘરેણા છે, મારામાં જ આ જેટલા દેખાય છે ને લાખ ઘરેણા બધા મારામાં. કોઈને થાય તું હવે 2 તોલાની બંગડી અને આ કલ્યાણ જ્વેલર્સ નું 200 કિલો સોનું છે, તું આવી નાનકડી આવડી એવી અવળી એવી બંગડીમાં હું તું એમ કહે છે કે હુંમાં જ આ બધા ઘરેણા છે. પણ હુંમાં જ બધા ઘરેણા છે એ એટલા માટે કહી શકે છે કારણ કે હું એટલે ઈ નાનકડી બંગડી રૂપે હવે પોતાની ખોટી ઓળખ, હું એમાં એને ખબર નહોતી, એમાંથી હવે બહાર આવી ગઈ છે. એ હવે બંગડી રૂપે પોતાની જાતને જોતી જ નથી. એ જ્યારે હું કે છે ત્યારે સુવર્ણ રૂપે જ પોતાને જોવે છે. એટલે આખી લાઈફ એક જ આપણી સાધના છે, દેટ ઇઝ હું એમ આઈ, હું ખરેખર કોણ છું. એટલે આપણું પારમાર્થિક સ્વરૂપ જે છે એ ઓળખીએ, અને એમાં આપણે જેટલા ને જેટલા વધારે ને વધારે યુ કેન સે એમાં આપણી નિષ્ઠા વધે. જેના માટે ભગવાન અહીંયા 2 શબ્દ વાપર્યા છે, દેટ ઇઝ યોગયુક્તાત્મા એન્ડ સમદર્શી યોગી. તો એવી વ્યક્તિ જે છે એના માટે ભગવાન કહે છે, અરે આદિશંકરાચાર્યજી કહે છે, તો એના માટે સર્વ સંસાર વિચ્છેદ કારણ બને. એટલે તમે એમ કહો કે હું એમાંય જાણું, ઈશ્વર કોણ છે એ જાણું, તો બે એક જ છે. ઈશ્વર પ્રાપ્તિ કયો, જીવ ઈશ્વર એક્ય કયો, જ્ઞાન નિષ્ઠા કયો, મુક્તિ કયો, સંસાર વિચ્છેદ કારણ કયો, દુઃખ નાશક કયો, શોક નાશક, બધું એક જ છે. એટલે હુંની સાચી ઓળખમાં 2 વસ્તુ, ઇટ ઇઝ ટુ ફોલ્ડ. કે ફર્સ્ટ થિંગ ઇઝ કે ખોટી ઓળખમાંથી બહાર આવ. એન્ડ સેકન્ડ થિંગ કે જે ભગવાન કહે છે એમાં પૂર્ણ શ્રદ્ધા રાખવી. એટલે આપણે જેના માટે વર્ષો સુધી શ્રવણ કરતા હોય, તો આ એક્ઝેક્ટલી આ વસ્તુ છે કે મને આ મુક્તિ અપાવશે. આ બધા જે શ્લોકો છે એ એક્ઝેક્ટ શ્રવણ સમય આપણને મુક્તિ અપાવે. બીજા બધા શ્લોક જે છે એ આપણને જીવ બ્રહ્મ એક્ય માટે ઇનર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરે, આપણને જાણવા માટેની આપણને અધિકારીત્વ આપે, પૂરતી સમજ આપે, સૂક્ષ્મતા આપે, શુદ્ધિ આપે. પછી એક્ઝેક્ટલી આ છે કે વ્યક્તિ જે છે એ જાણે કે આ જે કાર્યકારણ સંઘાત રૂપે હું મારી જાતને જોયા કરું છું જન્મો જન્માંતરથી, છોડો. નથી સમજાતું પણ હા ભગવાન કે છે, તો એકવાર માનો, સ્વીકાર, એન્ડ ટ્રાય ટુ ઇમ્બાઇબ, ટ્રાય ટુ ઓનર. અને મેં તમને એક્ઝામ્પલ, જો પેલા હંમેશા શાસ્ત્રની રીત એવી છે કે પેલા સિદ્ધાંત સમજાવે, પછી સિદ્ધાંતને માટે સપોર્ટિવ લોજિક એક્ઝામ્પલ આપે. એટલે આ તમને સુવર્ણના એક્ઝામ્પલથી આમ એકદમ ક્લિયર થઈ જાય કે નથી સમજાતું એનો અર્થ એમ કે આપણે હજી પોતાની જાતને શરીર જ માનીએ છીએ. એ શરીરના પિંજરામાંથી આપણે બહાર નથી આવવું. અને આ જે શરીરનું પિંજરું છે એ ખરેખર મને દેખાય છે, તો હું ક્યાંથી હોઈ શકું? અને જો ભગવાન એમ કે આટલું બધું સરસ ભગવાન કે આત્માનમ સર્વભૂતસ્તમ અને આત્મની સર્વભૂતાની ઈક્ષતે, કે હું ને સર્વભૂતોમાં ઈ જોવે છે અને હું માં સર્વભૂતોને જોવે છે. તો ભગવાન કે છે તો ચોક્કસ એવું જ છે.
અને મારે આવી રીતે મારી ઓળખ સચ્ચિદાનંદ રૂપે, ચૈતન્ય રૂપે, જે બ્રહ્માદિ સ્તંભ પર્યંતમ સમગ્ર સમગ્ર બ્રહ્માંડના કણકણમાં ચૈતન્ય રૂપે વ્યાપ્ત જે તત્વ છે એ હું છું. અને એ મારું સાચા સ્વરૂપમાં તો કે એ બધા જ જે હું જે છે એ સર્વભૂતોમાં છે, અને ખરેખર હુંમાં સર્વભૂતો રહેલા છે. અને એ સમદર્શી યોગી જે છે એ યોગયુક્ત છે. એટલે યોગયુક્ત એટલે શું, સમદર્શી યોગી એટલે શું એ આપણે કાલે જોઈ લેશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. કાલે 7 વાગે.